નમસ્કાર, હું નરેશ મકવાણા. આજે આપણે દાવાના પક્ષકારો વિશે ઉપયોગી માહિતી મેળવીશું. દીવાની કાર્ય સંહિતા 1908 ઓર્ડર 1 માં દાવાના પક્ષકારો વિશેની માહિતી આપવામાં આવી છે. દાવાના મુખ્ય બે પક્ષકારો હોય છે. એમાં એક જે છે એને વાદી કહેવામાં આવે છે અને બીજા જે છે એને પ્રતિવાદી તરીકે ઓળખવામાં આવે છે. જે વ્યક્તિ ન્યાયની અદાલતમાં દાવો કરે છે તેને વાદી કહેવામાં આવે છે અને જે વ્યક્તિ જેની વિરુદ્ધ દાવો કરે છે, સમજી લો, એને પ્રતિવાદી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈની જમીન મિલકતમાં કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરી નાખેલું હોય, એટલે કે એ જમીનનો જે મૂળ માલિક જે છે અથવા તે જમીન ઉપર કાયદેસર કબજો અને ભોગવટો ધરાવતો જે પક્ષકાર છે એ ઇન્સાફી અદાલતમાં જ્યારે દાવો કરનાર એને વાદી કહેવાય અને જેની સામે મિલકત પચાવી પાડનાર, જેની વિરુદ્ધમાં જે દાવો કરવામાં આવ્યો છે તેને પ્રતિવાદી તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર, હું નરેશ મકવાણા.